નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર, અને આજે તમારી સામે એક મોડલની સમજૂતી માટે આવેલો છું જેનું નામ છે ટાવર ઓફ પીઝા. તમે ટાવર ઓફ પીઝાનો ફોટો જોયો હશે. એ આખો જે ટાવર છે એ સીધો નથી, પણ એ મિનારો થોડો બેન્ડ થઈ ગયેલો છે, છતાં પણ એ પડતો નથી. એટલે મનમાં પ્રશ્ન થાય કે આ જે મિનારો છે એ બેન્ડ થઈ ગયો છે, એક બાજુ નમી ગયો છે, છતાં પડતો કેમ નથી? તો એનું કારણ છે એનું ગુરુત્વ મધ્યબિંદુ. કોઈ પણ વસ્તુની આપણે વાત કરીએ તો એ વસ્તુમાં એનું ગુરુત્વ મધ્યબિંદુ ખૂબ જ અગત્યનો ભાગ છે. અને અત્યારે તમે જોશો તો આ એક મિનારા જેવો આકાર બનાવેલો છે અને એ પણ એક બાજુ નમી ગયેલો બતાવેલો છે, છતાં પણ આ પડતો નથી. એનું કારણ એ છે કે વચ્ચે આ જે એક લોલક બતાવેલું છે એનું ગુરુત્વ મધ્યબિંદુ ક્યાં છે બતાવે છે. ખરેખર જો એ સીધો હોત તો એનું ગુરુત્વ મધ્યબિંદુ બિલકુલ વચ્ચે બતાવે, પણ અત્યારે તમે જોશો તો એનું ગુરુત્વ મધ્યબિંદુ થોડું ખસી ગયેલું છે કારણ કે નમી ગયેલું છે. પણ એ મિનારો એટલો બધો નથી નમી ગયો કે જેના કારણે એનું ગુરુત્વ મધ્યબિંદુ એના પાયાથી બહાર નીકળી જાય. તમે જોશો તો આ જે નમી ગયેલો મિનારો છે એનું ગુરુત્વ મધ્યબિંદુ પાયાની અંદર છે એટલે પડતો નથી. પણ ધારો કે આપણે વધારે નમાવીએ પણ જ્યારે આ એનું ગુરુત્વ મધ્યબિંદુ, હવે તમે જુઓ ધીરે ધીરે એના પાયાથી બહાર નીકળતું જાય છે. હવે એના પાયાથી બહાર નીકળી ગયું અને એક સમય એવો આવશે કે એને હવે હું છોડી દઈશ તો એ આ બાજુ પડી જશે. એટલે અત્યારે જે પીઝાનો ઢળતો મિનારો છે એ પડતો એટલા માટે નથી, ટાવર ઓફ પીઝા એટલા માટે પડતો નથી કે એનું ગુરુત્વ મધ્યબિંદુ હજી એના પાયાની અંદર જ છે. આભાર.